નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આ વજન કાંટો અને પ્લાસ્ટિક કેરેટ યોજના વિશે. તો શું છે આ યોજના, બધી માહિતી આપણે જોશું કે તમામ વર્ગના ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ, અને ફોર્મ ક્યાંથી ભરવું, શું તમારે ડોક્યુમેન્ટ જોશે અને છેલ્લી તારીખ કઈ છે, બધી માહિતી આપણે આ એક જ વિડીયોમાં જોઈ લઈશું. તો વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને એક લાઇક પણ કરી દેજો, એટલે વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી જાય. ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો તમે અહીં જોઈ શકો છો પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો, આ વજન કાંટો તથા પ્લાસ્ટિક કેરેટ. તો તમારે હવે આમાં શું દસ્તાવેજ જોશે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલું તમારે દસ્તાવેજ છે આધાર કાર્ડ જોશે. આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. ત્યાર પછી 7/12/8 જોશે. ત્યાર પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર જોશે. ત્યાર પછી રેશન કાર્ડ જોશે અને બેંક ખાતાની પાસબુક જોશે. દિવ્યાંગ માટે પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો. ત્યાર પછી ફોર્મ ભરાઈ ગયા પછી જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે બગાયત ખાતાની કચેરીમાં જે તે અધિકારી દ્વારા તમને જાણ કરવામાં આવશે, અને અરજી પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને નિયત સમય મર્યાદા બગાયત વિભાગની કચેરીમાં જમા કરવાનું રહેશે. તો આ હતું દસ્તાવેજો વિશે માહિતી. હવે આગળ જોઈએ આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે જોઈ લઈશું. તો અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે એકમ ખર્ચે 10,000 રૂપિયાની સહાય મળશે અને 75% એટલે કે 7,500 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. ત્યાર પછી સામાન્ય જાતિના ખેડૂતોને 50% સહાય મળશે, એટલે કે એને 5,000 બેમાંથી જે ઓછું હોય તે. હવે મિત્રો, અરજી ફોર્મ તમારે કેવી રીતે ભરવું તેના વિશે માહિતી. તો ઓનલાઈન અરજીનો સમયગાળો 27/3 થી 26/4 સુધી તમે ફોર્મ ભરી શકશો, અને ઓનલાઈન અરજી ફોર્મ ખેડૂત પોર્ટલમાં ભરવાની રહેશે. ફોર્મ ભરવા માટે તમે સંપર્ક કરી શકો છો અમારા નંબર ઉપર, અને સામાન્ય ફીમાં ઘરે બેઠા તમે ફોર્મ ભરી શકો છો, અથવા તો તમે તમારી રીતે મોબાઈલ ઉપર પણ આઈ પોર્ટલ ખેડૂત આ નામની વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકશો. તો મિત્રો, ઉમ્મીદ કરું તમને બધી માહિતી આ વિડીયોમાં મળી ગઈ હશે. છતાં પણ જો કંઈ માહિતી ના મળી હોય તો તમે નંબર ઉપર મેસેજ અથવા કોલ કરી શકો છો, અને નીચે કમેન્ટ પણ કરી શકો છો.